સોનું છે. હું કાનપુરનો રહેવાસી છું અને મારી ઉંમર 21 વર્ષની છે. હું સ્નાતક થઈ રહ્યો હતો અને આ વાર્તામાં હું એક અનુભવ શેર કરી રહ્યો છું. મેં મારા મામા અને મામી સાથે સંબંધિત છે. મારા મામા શહેરમાં કામ કરતા હતા અને ઘણીવાર ઘરની બહાર જતા રહેતા હતા, જેના કારણે તેમની પત્ની એટલે કે મારી મામી વધુ સમય આપી શકતા ન હતા. મામીની ઉંમર 30 વર્ષની આસપાસ હશે અને ખૂબ આકર્ષક સ્ત્રી હતી. તેનો 4 વર્ષનો પુત્ર પણ છે, જેનું નામ ટિંકુ છે. આ વાર્તા એ સમયની છે જ્યારે મારા મોટા મામાની દીકરીના લગ્ન મારા દાદા દાદીના ઘરે થવાના હતા. હું મારા મામાને તેમના લગ્નની તૈયારીમાં મદદ કરું છું. હું બીજા દિવસે તરત જ ત્યાં પહોંચ્યો. એક ગામ એવું હતું જ્યાં મારા દાદા ખેતી કરતા હતા અને મારા મોટા મામા તેમને મદદ કરતા હતા. છોટે માણસ એટલે કે માસીનો પતિ શહેરમાં રહેતો હતો અને એ જ કામ કરતા હતા. હું જ્યારે દાદીમાના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ જ સરસ અને તાજગી ભર્યું હતું. ત્યાંની ઠંડી હવા, ખેતરની સુગંધ મને ખૂબ જ આકર્ષિત કરતી હતી. મારી નાની મામી સાથે વાત કરતી વખતે મને તેમની સાથે કોઈ ખાસ લાગણી ન હતી. મેં તેમને પૂછ્યું કે તેના નાના મામા ક્યાં છે, તો તેણે કહ્યું કે મામા શહેરમાં છે, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. દિવસો વીતતા ગયા અને લગ્નના દિવસ પણ નજીક આવી રહ્યો હતો. એક દિવસ એવું બન્યું કે લગ્નની તૈયારીમાં કોઈ ખાસ કામ ન હતું, એટલે હું ઘરે હતો અને બપોરનો સમય હતો. દાદા દાદી અને મોટા મામાએ બધા ખેતરોમાં ગયા હતા અને મોટી મામી જમ્યા પછી સૂઈ રહી હતી અને જે બહેનના લગ્ન થવાના હતા તેના રૂમમાં તેના ભાવિ પતિ સાથે વાત કરતી હતી. હું એટલો કંટાળેલો હતો કે ત્યાંથી મેં તેને ટીકુ સાથે રમવાનું વિચાર્યું અને હું મારી મામીના રૂમ તરફ જવા લાગ્યો. મારી મામીનો રૂમનો ઉપરનો માળ હતો. જ્યારે હું દરવાજા પાસે પહોંચ્યો ત્યારે મેં મારી મામીને ફોન પર વાત કરવાનું સાંભળ્યું. મામી કેમ રડે છે? થોડી વાર સાંભળ્યા પછી ખબર પડી કે તે મામા સાથે વાત કરી રહી છે અને મામા આવવાના છે. મામીને બિલકુલ પસંદ ન હતું, કારણ કે મામા છેલ્લા 4 મહિનાથી શહેરમાં આવ્યા ન હતા. માત્ર 2 વાર જ ઘરે આવ્યા હતા. મને સમજાયું કે મામી ખૂબ જ અકેલી છે. તેની સાથે સરસ મજાની વાત કરી, જેથી તે થોડી હળવાશ અનુભવીને મામીને કદાચ એવી કોઈ વ્યક્તિની જરૂર હતી જેની સાથે તે વિચારો શેર કરી શકે, અને હું તેના માટે ત્યાં હતો. તમે બધા કપડાં ખરીદવા બજારમાં જવાનું હતું અને અમે બધા સાથે બેસીને માર્કેટ પહોંચ્યા અને ત્યાં શોપિંગ કરવા ઘણો સમય લાગ્યો અને શોપિંગ કરીને અમે બધા ઘરે પાછા ફર્યા. ત્યારે ઘરનું વાતાવરણ થોડું શાંત હતું. મામી મારી બાજુમાં બેઠા હતા અને બહાર સહેજ અંધારું હતું. પછી અચાનક ડ્રાઈવરે વળાંક લીધો, જેના કારણે મામી મારી તરફ સહેજ ઝૂકી ગયા અને તેના શરીરનો એક ભાગ મારી કોણીને અડતા આ ઘટના અચાનક બની હતી. પરંતુ તે ક્ષણ મને એક વિચિત્ર અને રસપ્રદ લાગણી થઈ. મેં તેને અવગણવાનો પ્રયત્ન કર્યો, પણ મામી હસી પડ્યા અને બોલ્યા કે આ ડ્રાઈવર પણ કેવી ગાડી ચલાવે છે. હું પણ હસી પડ્યો અને મામીને વાત પૂછી કે થોડી વાર પછી અમે વાત કરી રહ્યા હતા. અચાનક મામીએ મારો હાથ મારો જીવ પર આવી ગયો અને તેને સામાન્ય રીતે લીધું અને તે પછી અમારી વચ્ચે કોઈ અસ્તવાદ નથી અને થોડી વાર પછી અમે બધા ઘરે પહોંચી ગયા. મામી તેમના રૂમમાં જ્યારે હું ગઈ અને જ્યારે હું મારી વસ્તુ ખોલવા લાગ્યો, પછી જ્યારે હું રાત્રે સૂવા ગયો ત્યારે મારા મગજમાં દિવસની નાની નાની ઘટનાઓ ચમકવા લાગી હતી. ખાસ કરીને ભોપાલમાં જ્યારે મારી મામીનો હાથ મારા જીવન પર આવ્યો ત્યારે હું તેમને સાથે વારંવાર યાદ કરતો રહ્યો હતો. આખરે મારી મામીની છબી મારા મગજમાં ઊંડે સુધી સ્થિર થઈ ગઈ. આ પછી મારા મામી ત્યાં પ્રત્યેનો મારો અભિગમ બદલવા લાગ્યો. હું દિવસભર તેમને જોતો જ હતો અને તેમની આસપાસ રહેવાનું બહાનું શોધતો હતો. તેની દરેક હરકતો, દરેક સ્મિત મારા મનમાં વિચારવાનું કારણ બનવા લાગ્યો હતો. હું મારી મામીની નજીક જવાની કોશિશ કરવા લાગ્યો અને પછી એ દિવસે આવ્યો જ્યારે લગ્નનો માહોલ હતો. મામા પણ ઘરે આવી ગયા હતા અને મામી ખૂબ જ ખુશ દેખાતા હતા, કારણ કે તેના પતિ ઘરે હતો અને મામીને તે દિવસે ક્યારેક ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો, જેના કારણે તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. જોકે મામા આ તરફ ધ્યાન ન આપતા અને આ વાત સમજાઈ ગઈ અને તકનો લાભ લઈ મેં મારા મામાના દિવસ દરમિયાન તેમની સાથે થોડું અંતર રાખતા હતા. વારંવાર કોઈના ફોન પર વ્યસ્ત હતા અને બધું બરાબર ચાલતું હતું. અચાનક મારી મામી મારી પાસે આવી અને બોલી, તું મારી સાથે એક પણ ફોટો નહીં લઈ શકે? ચાલને તે સાથે ફોટો પડાવીએ. તેમની સાથે તેમના રૂમમાં ગયા અને જ્યાં થોડી શાંતિ હતી ત્યાં હું અને મામી એકબીજાને ખૂબ જ નજીક આવ્યા અને તેના સ્તરનો મારો હાથ છાતી પર ઘણીવાર અડતા તેની ક્ષણ મારી અંદર એક વિચિત્ર લાગણી જાગી. પણ મેં મારી જાતને કાબૂમાં રાખી. લગ્ન થયા અને વિદાયના સમય પણ આવી ગયો. ધીમે ધીમે બધા મહેમાનો જવા લાગ્યા અને હું પણ બીજા દિવસે સૂઈ ગયો. જ્યારે હું બપોરે જાગ્યું
મારી મામીના રૂમ તરફ જવા લાગ્યો ત્યારે મેં જોયું તો મારી મામી પલંગ પર બેઠી રડતી હતી. હું ઝડપથી તેમની પાસે ગયો અને મામીને પૂછ્યું કે કેમ રડો છો? તો તેમણે આંસુ ભરેલી આંખોએ કહ્યું કે તમારા મામા ગઈકાલે જ આવ્યા હતા અને તેમણે મને કોઈ મહત્વપૂર્ણ કામ નથી, તેથી તે મારા માટે 1 અઠવાડિયું રહી શક્યા ન હતા. તેમને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો હતો અને મામીએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો, કારણ કે ત્યાં કોઈ અગત્યનું કામ હતું. ત્યાંથી મામીએ જવું પડ્યું અને તેણે કહ્યું કે તારા મામાને કોઈ અગત્યનું કામ હતું, પરંતુ તે કોઈ અન્ય છોકરી સાથે અફેરમાં છે. જ્યારે તેમની નોકરી છે ત્યારે તે એક છોકરી સાથે તેનો સંબંધ. આ સાંભળી હું ચોંકી ગયો. મને ખબર ન હતી કે પરિસ્થિતિ શું કહેવા માંગે છે અને શું કરવું. અને થોડી વાર ચૂપ રહ્યા પછી હું મારા રૂમમાં પાછો ફર્યો અને મામીના શબ્દો મારા હૃદય અને મારા દિમાગમાં ઘૂમતા રહ્યા હતા. તેમના જીવનનો પ્રેમનો સ્વભાવ સ્પષ્ટ દેખાતો હતો. હું પણ ઘણી ટીકું અને હું મારી મામીના રૂમમાં બેઠા હતા અને ફોન પર લૂડો રમી રહ્યા હતા. અમે બધા રમી રહ્યા હતા અને પછી મામીને મસ્તીમાં ફોન લઈ અને પાગલવા લાગ્યા અને હું મામીની પાછળ ગયો અને ટીકુ તાળીઓ પાડી ખૂબ જ ખુશ થઈ ગયો. મામી બેડ પર ચડી ગઈ અને હું પણ તેમની પાછળ બેડ પર ગયો. અમારી વચ્ચે ઘણી મજાક મસ્કરીઓ ચાલતી હતી અને અમે અજાણતા એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા. જ્યારે અચાનક અમે બંને સમજાયું કે અમે લખી રહ્યા છીએ તે તરત જ અલગ થઈ ગયા અને હસવા લાગ્યા. ઓકે મામી, તમે જીતી લો, હવે હું ભૂખ લાગી છે, હસીને તેમણે કહ્યું ઠીક છે, તમે અહીં બેસો, હું ખાવાનું લઈને આવીશ. તેણે તેને સાડી ગોઠવી અને રૂમની બહાર નીકળી ગઈ. હું ત્યાં બેસી તેમના સ્પર્શ કરીને સુગંધને યાદ કરવા લાગ્યો. પછી હું ત્યાં સૂઈ ગયો અને મામી તેમના કામમાં વ્યસ્ત થઈ ગયા. હું જાગ્યો ત્યારે સાંજ પડી ગઈ અને હું ટેરેસ પર ફરવા ગયો અને જોયું તો મામી ત્યાં પહેલેથી જ. અમે બંને ટેરેસ પર સાથે ચાલવા લાગ્યા, વાતો કરવા લાગ્યા અને સાંજની અંધારી થઈ ગઈ હતી અને પછી અમારી વચ્ચે નિકટતા વધતી હતી. ગામની વીજળી ચારે ચોકર ચમકવા લાગી અને ચંદ્ર ધીમે ધીમે આકાશમાં ઉગવા લાગ્યો. અમે બંને અંદરો અંદર વાતો કરતા રહ્યા હતા અને કહ્યું કે આજનું હવામાન ખરેખર અદ્ભુત છે. આ સમય પૂરતી મળી ત્યાં તો મજા આવશે. મામી હસતા હસતા કહ્યું કે તરત જ જઈ લો આવશે અને તરત જ નીચે ગયા અને થોડી વાર પછી કોફી લઈ અને પાછા આવ્યા. કોફી પીતા પીતા અમે બંને વાતો કરવા લાગ્યા. મામીએ કહ્યું કે અજય, આજે આટલા મહિનામાં પહેલીવાર હું આટલી ખુશ છું. તારા મામા ઘરે નથી અને તેથી મને તેની સાથે હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકું. મને તમારા તરફથી આશ્વાસન મળ્યું. જ્યારે તેમણે મને કહ્યું થોડો ભાવુક થઈ ગયો. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, મામી બધું સારું થઈ જશે, સમય બદલાય છે અને આ દુઃખનો પણ સમય અંત આવશે. ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે પત્ની માટે તેનો પતિ સર્વોચ્ચ છે, પણ મારા જીવનમાં એવું કોઈ સુખ નથી. તેમને સાંભળી હું થોડી વાર મૌન રહ્યો. પછી અમારા આવવાની સાથે હૃદયને થોડી રાહત મળી. આ સાંભળી મને થોડી ખુશીનો અનુભવ થયો અને સાંજની ઠંડી હવા, ખુલ્લું વાતાવરણ વધુ સુંદર બનાવી દીધું હતું. સાંજે કોઈ ફિલ્મના સીન જેવું લાગી રહ્યું હતું. અમે બંને એકબીજા સાથે મૌન બેસતી સાંજનો આનંદ માણતા હતા. થોડી વાર પછી મામીએ અચાનક કહ્યું કે હવે મારે જવું જોઈએ અને જ્યારે તેમણે મને ઉપડ્યા ત્યારે તે ઝડપથી નીચે ગઈ અને તેનું મોં બીજી તરફ ફેર્યું અને ટેરેસ પર ચાલવા લાગ્યા. મારા મનમાં અનેક સવાલો અને વિચારો આવી રહ્યા હતા. થોડી વાર પછી હું નીચે ગયો ત્યારે કબૂલ કરવાનું કે થોડો રોમાંચક અને અનુભવી રહ્યો હતો. તેણે મને ખોરાક આપ્યો અને મારી આંખોમાં કાંઈક પણ હતું. તેણે ઈચ્છાઓ હતી કે તેને સમજી અને માથું નમાવ્યું. અને રાત થઈ ગઈ હતી અને ઘણા સમય સુધી અમારી વચ્ચે કોઈ વાતચીત ન હતી. હું મારા રૂમમાં ગયો પણ ઊંઘ મારાથી દૂર હતી અને 10 વાગ્યા હતા અને આખો દિવસ વિચારો મગજમાં ચાલતા હતા. ત્યારે અચાનક મારો ફોનની લાઇટ આવી અને મેં જોયું તો મારી મામી તરફ એક મેસેજ આવ્યો હતો. જેને મારી મામી તરફથી મેસેજમાં આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે મને ઊંઘ નથી આવતી, મને વિચિત્ર લાગે છે, મારી તબિયત બિલકુલ સારી નથી, તમે થોડી વાર મારા રૂમમાં આવી શકો છો? મેં તરત જ ઓકે જવાબ આપ્યો અને ધીમેથી તેમના રૂમ તરફ જવાનો દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો. અને જ્યારે હું અંદર ગયો ત્યારે રૂમનો ઝાંખો પ્રકાશ હતો અને મામી પલંગ પર આડા પડ્યા હતા અને તેમણે નરમાશથી કહ્યું, દરવાજો બંધ કરો. અમે બંને બોલ્યા વગર થોડી વાર એકબીજા સામે જોતા રહ્યા અને ઘરનું વાતાવરણ સામાન્ય હતું. રાતની ઠંડી હવા હતી અને મામીની આંખોમાં ઊંડાણમાં કંઈક આવું જ હતું. હું સમજવા લાગ્યો અને થોડી વાર પછી હું સોફા પર સૂઈ ગયો. મારી મામી બેડ પર પડી રહી હતી અને મારી વચ્ચે રજા પણ હતી. રજા ઘણી બધી હતી અને તેથી મારી તરફ જોઈ રહી હતી અને હું તેમને જોઈ રહ્યો હતો અને થોડી વારમાં તેમને સ્પષ્ટ થઈ ગયું કે અમારા બંનેમાં મનમાં કેટલી એવી વાતો હતી અમે કહી શકતા ન હતા. એક સુંદર રાત હતી અને અમારી વચ્ચેની મૌન તેની વધુ ઘેરી બનાવતી હતી. મામી તેના પગ હલાવીને કહ્યું અને હું તેમની સામે જોઈ રહ્યો હતો.
તેમની આંખોમાં કંઈક જ હતું અને મારી સાથે અસ્વસ્થ કરી રહ્યું હતું. અચાનક મામીને ડ્રેસિંગના નામે તેનું પલ્લું ઉતરી ગયું. આ બધું જોઈને હું પણ એક ક્ષણ માટે અવચક્કર થઈ ગયો હતો અને તે મામી તરફ જોવા લાગ્યો. ક્ષણભરમાં બધું બંધ થઈ ગયું અને મામી ખુલ્લેઆમ મારી સામે પોતાની લાગણી વ્યક્ત કરી રહી હતી. હું પણ તેમના તરફ આક્રવસવા લાગ્યો હતો અને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. બીજા દિવસે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું તો અમે બંને એકબીજાને નજીક વળગી રહ્યા હતા. સૂર્યના કિરણો રૂમમાં દસ્તક આપી રહ્યા હતા અને ઘડિયાળમાં 9 વાગ્યા હતા અને મામી સ્નાન કરીને તૈયાર થઈ રહી હતી અને તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેણે મને એક મીઠી સ્મિત આપી અને હું પાછો હસ્યો અને હું નાવા ગયો અને પછી નાસ્તો કરવા આવ્યો અને મામીએ મને ખૂબ જ પ્રેમથી નાસ્તો કરાવ્યો અને કરી આપ્યો અને પછી અમારી વચ્ચે હવે કોઈ સમજણ ન હતી અને તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. જ્યારે પણ મને તક મળે ત્યારે તે મારી સાથે વાત કરવાનું શરૂ કરે છે. જ્યારે અમે એકબીજાની સાથે વાત કરતા હતા ત્યારે મામીના ચહેરા પર ઉદાસી ન હતી. પહેલાં જ તે વધુ ખુશ થઈ ગઈ હતી અને અમે તેની સાથે સમય વિતાવવાની મજા આવવા લાગી.